કચ્છ જિલ્લાના સફેદ રણથી આચ્છાદિત ધોરડો ખાતે અવારનવાર અનેક કાર્યક્રમો યોજાતા રહે છે। જો કે મોટાભાગના કાર્યક્રમોથી કચ્છના સ્થાનિક લોકો અજાણ રહે છે। ત્યારે થોડા સમય પહેલા ધોરડો ખાતે ઓલ ઇન્ડિયા મ્યુઝિક ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે દેશભરના સંગીતકારોના સંગીતની ગુંજથી રણ ગાજી ઉઠ્યું હતું। કચ્છના રણમાં યોજાયેલા મ્યુઝિક ઇવેન્ટમાં ભારતના પ્રસિદ્ધ રોક બેન્ડ ફ્યુઝનની હાજરી નોંધપાત્ર બની રહી હતી। ફ્યુઝન બેન્ડ ભારતનું વિખ્યાત બેન્ડ છે, જે સમગ્ર વિશ્વમાં કાર્યક્રમ આપી ચૂકેલ છે। 8 કલાક સુધી ચાલેલા આ સંગીત મહોત્સવમાં સમગ્ર દેશમાંથી આવેલ 40 કરતાં વધારે બેન્ડે પોતાની સંગીત કલા રજૂ કરી હતી। આ કાર્યક્રમ માટે ખાસ નવી ટેન્ટ સિટી ઊભી કરવામાં આવેલ, જ્યાં સુંદર સ્ટેજ બનાવી 6-વે મ્યુઝિક સિસ્ટમ પૂરી પાડવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આવેલા તમામ બેન્ડ સ્વખર્ચે આવ્યા હતા અને કચ્છના સફેદ રણમાં પોતાનું સંગીત પીરસવાની સાથોસાથ રણની મજા પણ માણી હતી। આમ ધોરડોના સફેદ રણને માણવા માટે આવેલા પ્રવાસીઓને પણ ભારતના પ્રસિદ્ધ બેન્ડનું સંગીત મફતમાં માણવાનો મોકો મળી ગયો હતો। ભુજના કલાકારો વતી શ્રી પરેશભાઈ ભટ્ટે મેહુલ મિત્રાનું સન્માન કર્યું હતું। કચ્છની પરંપરા મુજબ કચ્છી પાગ પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે મોમેન્ટો દ્વારા નયન જોશી, શાલ દ્વારા આકાશ જોશી, પ્રકાશ શ્રીમાળી, દાફડાભાઈ, નિષદ માકડ વગેરેએ કર્યું હતું। આ પ્રસંગે પીજીવીસીએલ દ્વારા સબસ્ટેશનની પાછળ ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી।